વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ સવારથી જ પલટો જોવા મળ્યો। આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિતના આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જો કે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદ હતો। કપરાડાના હિદલબારી અને દાદરાનગર હવેલીના દૂધની અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર શરૂ થયા હતા। આ પહાડી વિસ્તારોમાં સિઝનમાં પહેલીવાર ભારે વરસાદથી નદી નાળાઓ સક્રિય થયા। ચેકડેમમાં નવા નીર આવ્યા। આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું, જ્યારે શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમીથી અને બફારાથી રાહત અનુભવી હતી। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો। વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી બપોર સુધી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જો કે બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સેલવાસના ટોકર ખાડામાં વરસેલા ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાનું આગમન ગાજવીજ સાથે થયું છે। વરસાદ પડ્યો છે અનેક વિસ્તારોની અંદર। ઉમરપાડા તાલુકાના કેવડી સહિતના ગામોમાં વરસાદ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડી ગયો। કેવડી ગામની બજારો પાણી થઈ ગઈ। તો દાહોદમાં વરસાદી માહોલની વચ્ચે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। મેઘરાજાએ હજુ તો વિધિવત રીતે રાજ્યમાં પધરામણી પણ નથી કરી, ત્યાં દાહોદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ। શનિવારે પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। દાહોદના લીમખેડાના ચીભડિયા ફળિયામાં ભારે વરસાદથી મકાનો ડૂબ્યા હતા। લીમખેડા તાલુકાના હાથિયાવન ગ્રામ પંચાયતના ચીભડિયા ફળિયામાં ગત મોડી સાંજે પવન સાથે ભારે વરસાદ વરસતા 30થી વધારે જેટલા મકાનોમાં વાંકણી નદીના પાણી ફરી વળ્યા। મકાનોમાં ભારે તારાજીથી અનેક વિસ્તારોની અંદર પણ 7-7 ફૂટ પાણી ભરાઈ જતા અનાજ, પાણી સહિત ઘરવખરી પાણીમાં ડૂબી ગયા। ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો। નેશનલ હાઈવે દ્વારા નદીના પાણીને રોકીને બંધ કરી રાખતા લોકોની મુશ્કેલી વધી ગઈ। લીમખેડા તાલુકા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે લોકોએ રોષ ઠાલવ્યો। ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી નથી। હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે। લોકો ઘરે પરત તો ફરી ગયા, પણ રહેવું તો ક્યાં રહેવું તે સવાલ સતાવી રહ્યો છે। વાજતે ગાજતે આવી રહ્યું છે ચોમાસું। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે। હવે સારા સમાચાર આવી રહ્યા છે। વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર। ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 20 જૂનથી 8 ઇંચ વરસાદ ત્રાટકી શકે છે। રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ, તો તાપી, નર્મદા, નવસારીમાં ભારે આગાહી છે। ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારીમાં કાલે અતિભારે વરસાદની આગાહી। તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી। નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના છે। આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવશે। આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે। ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહેવાની શક્યતા છે। આગાહીકારો પણ ભારે આગાહી કરી રહ્યા છે। સાંભળો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને કેવી આગાહી કરી રહ્યા છે। 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે। વરસાદને લઈ આગાહીકારોની મોટી આગાહી છે। 18 જૂનથી ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, તો પરેશ ગોસ્વામી 16 એટલે કે આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે। 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। વરસાદે ખેડૂતની 4 મહિનાની મહેનત ધોઈ નાખી। મારે નુકસાન છે ખેતરમાં વધારે પણ 4.5 લાખ। તો બીજી તરફ આ દ્રશ્યો જુઓ। થરાદ વિસ્તારમાં ભારે બફારા બાદ મોડી રાત્રે પડેલા ભારે પવન સાથે વરસાદને કારણે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો। વરસાદ આવતા કંઈ ખુશી તો કંઈ ગમના દ્રશ્યો સર્જાયા। એક બાજુ ગરમીના લીધે લોકોએ હાશકારો અનુભવ્યો, તો બીજી બાજુ ખેડૂતને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો।
થરાદના જમણા ગામમાં ખેડૂતે કાપણી કરેલા બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું. ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં પલળી ગઈ. દ્રશ્યોમાં જુઓ, ખેડૂતોની મહેનતને વરસાદે ધોઈ નાખી છે. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. વેપારીઓની ભૂલના કારણે ખેડૂતને માથે પડી મોટી આફત. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં વેપારીઓની બેદરકારી સામે આવી. કાળી મજૂરી કરી ખેતરમાં પાક ઉછેરતા ખેડૂતોની મહેનત વેપારીઓએ ધોઈ નાખી છે. થરાદ એપીએમસીમાં વેપારીઓની બેદરકારીના કારણે જીરું અને બાજરીની જણસી વરસાદમાં પલળી ગઈ. મોડી રાત્રે થરાદમાં પડેલા 1 ઇંચ વરસાદમાં જણસી પલળી ગઈ. જણસી પલળતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે વરસાદની સિઝન નજીક હોય, હવામાન વિભાગની આગાહી છતાં જણસીને લઈને એપીએમસીના વેપારીઓએ કોઈ જ પ્રકારની તકેદારી રાખી નથી. મેઘરાજાની હળવી હેલીથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું આસપાસ છે. ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું આગામી 2-3 દિવસમાં દસ્તક આપી દેશે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જતી હોય છે. જગતનો તાત વાવણી શરૂ કરી દીધો હોય છે. રાજકોટમાં પણ ગત મોડી સાંજે પહેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. સમયસર વાવણીથી ખેડૂતો રાજી છે. જો કે આ વર્ષે હજુ સુધી માત્ર રાજકોટ અને વિછિયામાં જ વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં 10.19% જ વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવણી લાયક વરસાદમાં વાર લાગશે. ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે. આ વર્ષે 25 જૂન આસપાસ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આગોતરું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની આગાહી કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદના કારણે એંધાણ નથી. બીજી તરફ કાળઝાળ ગરમી પડતા કપાસનું વાવેતર નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કપાસના પાકને જો નિયમિત પાણી ન મળે તો પાક બળી જવાની શક્યતા છે. ખેડૂતોએ મોંઘા ભાવનું ડીઝલ ખર્ચ કરી સતત પિયત કરી કપાસના પાકને બચાવવામાં થામણ કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આખરે ભગવાને ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ શનિવારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું. સમયસર વરસાદ થતા હાલ ખેડૂતોને પિયત કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને ખેડૂતો અન્ય ખેતી કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું નજીક છે ત્યારે ખેડૂતોને પિયતની ચિંતામાંથી રાહત મળી છે. જે ગરમી પડવાના કારણે જે કપાસ બળી ગયો અને એની માટે જે અત્યારે વરસાદ પડ્યો એ વરદાન રૂપ ગણાય કે જીવતદાન કપાસને મળી ગયું અને જે ડીઝલ બારીને પિયત કરવા પડતા હતા એ પિયત અત્યારે અમારે નહીં કરવા પડે. આની માટે આ કુદરતે જે વરસાદ વરસાયો હોય તે ખેડૂતો માટે સારામાં સારું છે. અઠવાડિયામાં આજુબાજુ વરસાદ આવી જાય તો અમારા માટે સારામાં સારું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 મૃતદેહના ડીએનએ મેચ થયા. મૃતકોના પરિવારને ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું. 230 મૃતકો માટે 230 ટીમ બનાવાઈ છે, જેથી ઝડપથી કામગીરી થઈ શકે. અત્યાર સુધીમાં 22 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ઇન્સ્યોરન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના માટે 22 ટીમ બનાવવામાં આવી છે. 230 મૃતકોના પરિવાર સાથે સંપર્ક થઈ ગયો છે. મૃતક પરિવારનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. હોસ્પિટલમાં 500 આઈપીએસ અધિકારી અને 500 પોલીસ કર્મચારી હાજર છે. પોલીસ એસ્કોર્ટ સાથેની સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 47 ડીએનએ મેચ થયા છે, જેમાંથી 44 પરિવારને સંપર્ક કરી દીધો છે. 24 મૃતદેહ પરિવારને આપવામાં આવ્યા છે, જેમાં ઉદયપુર 1, બરોડા 5, ખેડા 1, અમદાવાદ 8, બોટાદ 1, અરવલ્લી 1, જોધપુરમાં 1, મહેસાણામાં 4 અને આણંદમાં 2 મૃતદેહ આપવામાં આવ્યા છે. ડીએનએ સેમ્પલ આપ્યા છે તેઓએ જ અહીંયા હોસ્પિટલ આવે. જો તેઓ નથી પહોંચી શકતા તો સંબંધિત પુરાવા સાથે કોઈ પણ પરિવારના સભ્યને મોકલે. 3 પરિવાર ફોરેનથી આવનાર છે તે કાલ સાંજ અથવા પરમ દિવસ સવાર સુધીમાં અમદાવાદ આવી જશે. આમ તંત્ર દ્વારા ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક જ વર્ષમાં 2 વખત મોતને હાથ તાળી આપી. પ્લેન ક્રેશ ઘટનામાં મોતને 10 ફૂટ નજીકથી જોયું. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના દેરડીના યુવાનનો ચમત્કારિક બચાવ થયો. પ્લેન ક્રેશમાં મોતનું તાંડવ નજરે નિહાળનાર યુવકનો બીજી વખત ચમત્કારિક બચાવ થયો. કાર અકસ્માતમાં પોતાના પરિવારને ગુમાવનાર યુવક ત્યારે પણ બચી ગયો હતો, પણ યુવકે માતા પિતા, ભાઈ, ફઈ સહિતના સ્વજનો ગુમાવ્યાનું દુઃખ છે. પ્લેન ક્રેશના દિવસે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે વેદ ખાતરા જમી રહ્યો હતો.
હજુ તો જમવાનું શરૂ જ કર્યું હતું ત્યાં અચાનક મોટો ધડાકો થયો અને બધું ધૂળમાં ફેરવાઈ ગયું. પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર બેઠેલા વેદ ખાતરાએ મોતનું તાંડવ નજરે નિહાળતા કહ્યું કે અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળમાં અદૃશ્ય થયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર 4 ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલા મોતના તાંડવનો કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા. પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ ભાવેશભાઈ ખાતરાએ પોતાનો જીવ બચાવતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ યુવક રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરી રહ્યો છે. વઢવાણમાં પોલીસને લપડાક મારતો પશુ ચોરીનો વિડીયો સામે આવ્યો. વઢવાણમાં પશુ ચોરીની ઘટના આવી સામે. પશુ ચોરી કરતી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શહેરના નવા દરવાજા વિસ્તારની ઘટના છે, જેમાં પશુઓની ચોરી કરતા અજાણ્યા શખ્સોના સીસીટીવી સામે આવતા ચકચાર મચી. સીસીટીવી ફૂટેજમાં ઘરના વરંડામાં બાંધેલા પશુઓની ચોરી કરતા 4 થી 5 શખ્સો નજરે પડે છે. રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સો વરંડામાંથી 2 પશુઓની ચોરી કરી રફુ ચક્કર થયા. મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત પશુઓની ચોરીની ઘટના બની ચૂકી છે. વઢવાણ પોલીસ ફરિયાદ ન લેતી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. રાતના સમયે પશુઓની ચોરી થતી હોવા છતાં વઢવાણ પોલીસ દ્વારા પેટ્રોલિંગની મોટી વાતો કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે. રેલવે સ્ટેશન પર પ્રતીક્ષાલયમાં શ્વાન ફરમાવે છે આરામ. જુઓ આ દ્રશ્યો નવસારી રેલવે સ્ટેશનના. અહીં શ્વાન શાંતિથી આરામ ફરમાવી રહ્યા છે. હવે અમે તમને બતાવીએ કે આ કક્ષ મહિલા પ્રતીક્ષાલય છે. ટ્રેનના મહિલા પ્રવાસીઓને આરામ કરવા માટે બનાવવામાં આવ્યો છે, પણ રેલવે પ્રશાસનની અણાવડતના કારણે શ્વાન અહીં આરામ ફરમાવે છે. એક તરફ સ્લીપર ક્લાસ માટે વેઇટિંગ રૂમ નથી. લોકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે, પણ તેનો કોઈ નિવેડો આવતો નથી. જ્યારે બીજી તરફ જે પ્રતીક્ષાલય છે તે બનાવવામાં તો આવ્યું છે, પરંતુ તેમાં શ્વાન આરામ કરે છે. તો પ્રવાસીઓને જવું તો જવું ક્યાં? શું આ દ્રશ્યો રેલવે સ્ટેશન મેનેજરને દેખાતા નહીં હોય? હાલ તો આ શ્વાન મહાશયોના વિડીયો વાયરલ થયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં ચોમાસું નજીક છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સાંજ પડતાની સાથે જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. શહેરના સિટી લાઇટ, અઠવા લાઇન, પીપલોદ, ઉમરા સાથે ડુમ્મસ રોડ ઉપર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. અચાનક આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી અને વરસાદનો આનંદ ઉઠાવ્યો. તો સુરતના કડોદરા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. બારડોલીની વાત કરીએ તો ભારે પવન તેમજ ગાજવીજ સાથે નગર અને તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. બારડોલી શહેર અને તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બારડોલી નગર, ઇસરોલી, કડોદ, મઢી સહિતના ગામોમાં વરસાદી માહોલ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર થંડરસ્ટ્રોમ સાથે યલો એલર્ટની આગાહી કરી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે બફારાથી રાહત મળી છે. તો તાપી જિલ્લાની વાત કરીએ તો સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આજે ફરી બપોર બાદ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું. જિલ્લામાં વ્યારા, સોનગઢ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થયો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. તો વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પારડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવ થયો. વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું. તો નવસારીની વાત કરીએ તો ચીખલી ગામ સહિત તાલુકામાં વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદના આગમન સાથે ગરમીથી લોકોએ રાહત અનુભવી. ચીખલી, પાઠક સહિતના તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ઝાપટા પડ્યા. પ્રવાસીઓની પહેલી પસંદ એવા ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાપુતારામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો, જે બાદ સાંજે અચાનક વરસાદ વરસ્યો. ટેબલ પોઈન્ટ તેમજ સર્પગંગા તળાવ પાસે ભારે વરસાદ વરસ્યો. આહવા અને વઘઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ગિરિમથક ખાતે બદલાતા વાતાવરણને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું. દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો. લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ, મોટી ખોખરી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે. જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા. માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો. ચૂંટણી પ્રચાર વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો.
તો જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના મેંદરડા, વિસાવદર, બિલખા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મેંદરડા સાસણ રોડ પર પાણી ફરી વળ્યા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ સવારથી જ પલટો જોવા મળ્યો. આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિતના આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જો કે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદ હતો. કપરાડાના હિદલબારી અને દાદરાનગર હવેલીના દૂધની અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર શરૂ થયા હતા. આ પહાડી વિસ્તારોમાં સિઝનમાં પહેલીવાર ભારે વરસાદથી નદી નાળાઓ સક્રિય થયા. ચેકડેમમાં નવા નીર આવ્યા. આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. જ્યારે શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આથી લોકોએ ગરમીથી અને બફારાથી રાહત અનુભવી હતી. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો. વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સવારથી બપોર સુધી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જોકે બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સેલવાસના ટોકર ખાડામાં વરસેલા ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાનું આગમન ગાજવીજ સાથે થયું છે. વરસાદ પડ્યો છે અનેક વિસ્તારોની અંદર. ઉમરપાડા તાલુકાના કેવડી સહિતના ગામોમાં વરસાદ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડી ગયો. કેવડી ગામની બજારો પાણી થઈ ગઈ. તો દાહોદમાં વરસાદી માહોલની વચ્ચે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. મેઘરાજાએ હજુ તો વિધિવત રીતે રાજ્યમાં પધરામણી પણ નથી કરી, ત્યાં દાહોદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ. શનિવારે પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. દાહોદના લીમખેડાના ચીભડિયા ફળિયામાં ભારે વરસાદથી મકાનો ડૂબ્યા હતા. લીમખેડા તાલુકાના હાથિયાવન ગ્રામ પંચાયતના ચીભડિયા ફળિયામાં ગત મોડી સાંજે પવન સાથે ભારે વરસાદ વરસતા 30થી વધારે જેટલા મકાનોમાં વાંકણી નદીના પાણી ફરી વળ્યા. મકાનોમાં ભારે તારાજીથી અનેક વિસ્તારોની અંદર પણ 7-7 ફૂટ પાણી ભરાઈ જતા અનાજ, પાણી સહિત ઘરવખરી પાણીમાં ડૂબી ગયા. ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો. નેશનલ હાઈવે દ્વારા નદીના પાણીને રોકીને બંધ કરી રાખતા લોકોની મુશ્કેલી વધી ગઈ. લીમખેડા તાલુકા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે લોકોએ રોષ ઠાલવ્યો. ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી નથી. હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકો ઘરે પરત તો ફરી ગયા, પણ રહેવું તો ક્યાં રહેવું તે સવાલ સતાવી રહ્યો છે. ભાજતે ગાજતે આવી રહ્યું છે ચોમાસું. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવે સારા સમાચાર આવી રહ્યા છે. વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 20 જૂનથી 8-8 ઇંચ વરસાદ ત્રાટકી શકે છે. રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ. તો તાપી, નર્મદા, નવસારીમાં ભારે આગાહી છે. ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારીમાં કાલે અતિભારે વરસાદની આગાહી. તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવશે. આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહેવાની શક્યતા છે. આગાહીકારો પણ ભારે આગાહી કરી રહ્યા છે. સાંભળો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને કેવી આગાહી કરી રહ્યા છે. 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે. વરસાદને લઈ આગાહીકારોની મોટી આગાહી છે. 18 જૂનથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. તો પરેશ ગોસ્વામી 16 એટલે કે આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદે ખેડૂતની 4 મહિનાની મહેનત ધોઈ નાખી. મારે નુકસાન છે ખેતરમાં વધારે નહીં, પણ 4-4.5 લાખ.
તો બીજી તરફ આ દ્રશ્યો જુઓ. થરાદ વિસ્તારમાં ભારે બફારા બાદ મોડી રાત્રે પડેલા ભારે પવન સાથે વરસાદને કારણે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. વરસાદ આવતા કંઈ ખુશી તો કંઈ ગમના દ્રશ્યો સર્જાયા. એક બાજુ ગરમીને લીધે લોકોએ હાશકારો અનુભવ્યો તો બીજી બાજુ ખેડૂતને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો. થરાદના જમણા ગામમાં ખેડૂતે કાપણી કરેલા બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું. ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં પલળી ગઈ. દ્રશ્યોમાં જુઓ, ખેડૂતોની મહેનતને વરસાદે ધોઈ નાખી છે. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. વેપારીઓની ભૂલના કારણે ખેડૂતને માથે પડી મોટી આફત. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં વેપારીઓની બેદરકારી સામે આવી. કાળી મજૂરી કરી ખેતરમાં પાક ઉછેરતા ખેડૂતોની મહેનત વેપારીઓએ ધોઈ નાખી છે. થરાદ એપીએમસીમાં વેપારીઓની બેદરકારીના કારણે જીરું અને બાજરીની જણસી વરસાદમાં પલળી ગઈ. મોડી રાત્રે થરાદમાં પડેલા 1 ઇંચ વરસાદમાં જણસી પલળી ગઈ. જણસી પલળતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે વરસાદની સિઝન નજીક હોય, હવામાન વિભાગની આગાહી છતાં જણસીને લઈને એપીએમસીના વેપારીઓએ કોઈ જ પ્રકારની તકેદારી રાખી નથી. મેઘરાજાની હળવી હેલીથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું આસપાસ છે. ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું આગામી 2-3 દિવસમાં દસ્તક આપી દેશે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જતી હોય છે. જગતનો તાત વાવણી શરૂ કરી દીધો હોય છે. રાજકોટમાં પણ ગત મોડી સાંજે પહેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. સમયસર વાવણીથી ખેડૂતો રાજી છે. જો કે આ વર્ષે હજુ સુધી માત્ર રાજકોટ અને વિંછિયામાં જ વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં 10.19% જ વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવણી લાયક વરસાદમાં વાર લાગશે. ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે. આ વર્ષે 25 જૂન આસપાસ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આગોતરું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની આગાહી કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદના કારણે એંધાણ નથી. બીજી તરફ કાળઝાળ ગરમી પડતા કપાસનું વાવેતર નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કપાસના પાકને જો નિયમિત પાણી ન મળે તો પાક બળી જવાની શક્યતા છે. ખેડૂતોએ મોંઘા ભાવનું ડીઝલ ખર્ચ કરી સતત પિયત કરી કપાસના પાકને બચાવવામાં થામણ કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આખરે ભગવાને ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ શનિવારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું. સમયસર વરસાદ થતા હાલ ખેડૂતોને પિયત કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને ખેડૂતો અન્ય ખેતી કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું નજીક છે ત્યારે ખેડૂતોને પિયતની ચિંતામાંથી રાહત મળી છે. જે ગરમી પડવાના કારણે જે કપાસ બળી ગયો અને એની માટે જે અત્યારે વરસાદ પડ્યો એ વરદાન રૂપ ગણાય કે જીવતદાન કપાસને મળી ગયું અને જે ડીઝલ બારીને પિયત કરવા પડતા હતા એ પિયત અત્યારે અમારે નહીં કરવા પડે. આની માટે આ કુદરતે જે વરસાદ વરસાયો હોય એ ખેડૂતો માટે સારામાં સારું છે. અઠવાડિયામાં આજુબાજુ વરસાદ આવી જાય તો અમારા માટે સારામાં સારું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 મૃતદેહના ડીએનએ મેચ થયા. મૃતકોના પરિવારને ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું. 230 મૃતકો માટે 230 ટીમ બનાવાઈ છે, જેથી ઝડપથી કામગીરી થઈ શકે. અત્યાર સુધીમાં 22 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ઇન્સ્યોરન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના માટે 22 ટીમ બનાવવામાં આવી છે. 230 મૃતકોના પરિવાર સાથે સંપર્ક થઈ ગયો છે. મૃતક પરિવારનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. હોસ્પિટલમાં 500 આઈપીએસ અધિકારી અને 500 પોલીસ કર્મચારી હાજર છે. પોલીસ એસ્કોર્ટ સાથેની સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 47 ડીએનએ મેચ થયા છે, જેમાંથી 44 પરિવારને સંપર્ક કરી દીધો છે. 24 મૃતદેહ પરિવારને આપવામાં આવ્યા છે, જેમાં ઉદયપુર 1, બરોડા 5, ખેડા 1, અમદાવાદ 8, બોટાદ 1, અરવલ્લી 1, જોધપુરમાં 1, મહેસાણામાં 4 અને આણંદમાં 2 મૃતદેહ આપવામાં આવ્યા છે. ડીએનએ સેમ્પલ આપ્યા છે તેઓએ જ અહીંયા હોસ્પિટલ આવે. જો તેઓ નથી પહોંચી શકતા તો સંબંધિત પુરાવા સાથે કોઈ પણ પરિવારના સભ્યને મોકલે. 3 પરિવાર ફોરેનથી આવનાર છે તે કાલ સાંજ અથવા પરમ દિવસ સવાર સુધીમાં અમદાવાદ આવી જશે. આમ તંત્ર દ્વારા ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક જ વર્ષમાં 2 વખત મોતને હાથ તાળી આપી. પ્લેન ક્રેશ ઘટનામાં મોતને 10 ફૂટ નજીકથી જોયું. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના દેરડીના યુવાનનો ચમત્કારિક બચાવ થયો. પ્લેન ક્રેશમાં મોતનું તાંડવ નજરે નિહાળનાર યુવકનો બીજી વખત ચમત્કારિક બચાવ થયો. કાર અકસ્માતમાં પોતાના પરિવારને ગુમાવનાર યુવક ત્યારે પણ બચી ગયો હતો, પણ યુવકે માતા પિતા, ભાઈ, ફઈ સહિતના સ્વજનો ગુમાવ્યાનું દુઃખ છે. પ્લેન ક્રેશના દિવસે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે વેદ ખાતરા જમી રહ્યો હતો.
હજુ તો જમવાનું શરૂ જ કર્યું હતું ત્યાં અચાનક મોટો ધડાકો થયો અને બધું ધૂળમાં ફેરવાઈ ગયું. પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર બેઠેલા વેદ ખાતરાએ મોતનું તાંડવ નજરે નિહાળતા કહ્યું કે અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળમાં અદૃશ્ય થયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર 4 ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલા મોતના તાંડવનો કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા. પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ ભાવેશભાઈ ખાતરાએ પોતાનો જીવ બચાવતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ યુવક રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરી રહ્યો છે. વઢવાણમાં પોલીસને લપડાક મારતો પશુ ચોરીનો વિડીયો સામે આવ્યો. વઢવાણમાં પશુ ચોરીની ઘટના આવી સામે. પશુ ચોરી કરતી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શહેરના નવા દરવાજા વિસ્તારની ઘટના છે, જેમાં પશુઓની ચોરી કરતા અજાણ્યા શખ્સોના સીસીટીવી સામે આવતા ચકચાર મચી. સીસીટીવી ફૂટેજમાં ઘરના વરંડામાં બાંધેલા પશુઓની ચોરી કરતા 4 થી 5 શખ્સો નજરે પડે છે. રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સો વરંડામાંથી 2 પશુઓની ચોરી કરી રફુ ચક્કર થયા. મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત પશુઓની ચોરીની ઘટના બની ચૂકી છે. વઢવાણ પોલીસ ફરિયાદ ન લેતી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. રાતના સમયે પશુઓની ચોરી થતી હોવા છતાં વઢવાણ પોલીસ દ્વારા પેટ્રોલિંગની મોટી વાતો કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે. રેલવે સ્ટેશન પર પ્રતીક્ષાલયમાં શ્વાન ફરમાવે છે આરામ. જુઓ આ દ્રશ્યો નવસારી રેલવે સ્ટેશનના. અહીં શ્વાન શાંતિથી આરામ ફરમાવી રહ્યા છે. હવે અમે તમને બતાવીએ કે આ કક્ષ મહિલા પ્રતીક્ષાલય છે. ટ્રેનના મહિલા પ્રવાસીઓને આરામ કરવા માટે બનાવવામાં આવ્યો છે, પણ રેલવે પ્રશાસનની અણાવડતના કારણે શ્વાન અહીં આરામ ફરમાવે છે. એક તરફ સ્લીપર ક્લાસ માટે વેઇટિંગ રૂમ નથી. લોકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે, પણ તેનો કોઈ નિવેડો આવતો નથી. જ્યારે બીજી તરફ જે પ્રતીક્ષાલય છે તે બનાવવામાં તો આવ્યું છે, પરંતુ તેમાં શ્વાન આરામ કરે છે. તો પ્રવાસીઓને જવું તો જવું ક્યાં? શું આ દ્રશ્યો રેલવે સ્ટેશન મેનેજરને દેખાતા નહીં હોય? હાલ તો આ શ્વાન મહાશયોના વિડીયો વાયરલ થયા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 મૃતદેહના DNA મેચ થયા. મૃતકોના પરિવારને ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું. 230 મૃતકો માટે 230 ટીમ બનાવાઈ છે, જેથી ઝડપથી કામગીરી થઈ શકે. અત્યાર સુધીમાં 22 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ઇન્સ્યોરન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના માટે 22 ટીમ બનાવવામાં આવી છે. 230 મૃતકોના પરિવાર સાથે સંપર્ક થઈ ગયો છે. મૃતક પરિવારનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. હોસ્પિટલમાં 500 IPS અધિકારી અને 500 પોલીસ કર્મચારી હાજર છે. પોલીસ એસ્કોર્ટ સાથેની સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 47 DNA મેચ થયા છે, જેમાંથી 44 પરિવારને સંપર્ક કરી દીધો છે. 24 મૃતદેહ પરિવારને આપવામાં આવ્યા છે, જેમાં ઉદયપુર 1, બરોડા 5, ખેડા 1, અમદાવાદ 8, બોટાદ 1, અરવલ્લી 1, જોધપુરમાં 1, મહેસાણામાં 4 અને આણંદમાં 2 મૃતદેહ આપવામાં આવ્યા છે. DNA સેમ્પલ આપ્યા છે તેઓએ જ અહીંયા હોસ્પિટલ આવે. જો તેઓ નથી પહોંચી શકતા તો સંબંધિત પુરાવા સાથે કોઈ પણ પરિવારના સભ્યને મોકલે. 3 પરિવાર ફોરેનથી આવનાર છે, તે કાલ સાંજ અથવા પરમ દિવસ સવાર સુધીમાં અમદાવાદ આવી જશે. આમ તંત્ર દ્વારા ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.